સોલર સેલ સોલર સેલ એક એવી અર્ધવાહક રચના છે કે જેમાં પીએન જંકશન ડાયોડની ઉપર જો પ્રકાશ આપાત કરવામાં આવે તો તેના બે છેડાની વચ્ચે ઈએમએફ પ્રેરિત થાય છે. સોલર સેલ પર પ્રકાશ આપાત કરવામાં આવે તો એની અંદર એના બે છેડા વચ્ચે ઈએમએફ પ્રેરિત થાય છે. આમ તે પ્રકાશ ઉર્જા જે છે તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. આમ ફોટોડાયોડ અને સોલર સેલ જે છે તેનો સિદ્ધાંત સમાન જ છે, પરંતુ તફાવત ફક્ત એટલો છે કે સોલર સેલ જે છે તેની અંદર બેટરીની જરૂર નથી, એટલે કે કોઈ બાહ્ય બેટરીની જરૂર પડતી નથી. અહીં આકૃતિની અંદર સોલર સેલની રચના દર્શાવેલી છે. એન પ્રકારના જે અર્ધવાહક છે તેના પર પી પ્રકારના અર્ધવાહકનું પાતળું સ્તર આવેલું છે અને પીએન જંકશન બનાવેલું છે. એન વિભાગની અંદર સાથે જોડેલા ધાતુના ઇલેક્ટ્રોડ્સને કેથોડ કહેવામાં આવે છે. આ જે છે અહીંયા કેથોડ દર્શાવે છે, જે ઋણ વિદ્યુત ભારિત છે, અને પી વિભાગ જે છે એ સંપૂર્ણપણે ઢંકાઈ ના જાય, કારણ કે પી વિભાગ પર તો આપણે પ્રકાશ આપાત કરીએ છીએ. આથી પી વિભાગ સંપૂર્ણપણે ઢંકાઈ ન જાય એ માટે તેના ઉપર એનોડ આવ્યા છે, પણ એ એનોડ જે છે એ આંગળી આકારનો હોય છે. અહીં આકૃતિની અંદર જે આંગળી આકારનો એનોડ છે એ દર્શાવેલો છે. આ રીતે આંગળી આકારનો જે એનોડ છે તો અહીંયા ઘડી જે પ્રકાશ છે એ પ્રકાશ પી વિભાગ પર સરળતાથી આપાત થઈ શકે છે. અને નીચે અહીંયા પી વિભાગ આવેલો છે. અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે આ એનોડ છે અને આ એનોડની એક્ઝેક્ટ નીચે અહીંયા પી વિભાગ આવેલો છે. આથી આ પી વિભાગ પર પ્રકાશ સરળતાથી આપાત થઈ શકે માટે એનોડ જે છે આ રીતે આંગળી આકારનો હોય છે. હવે પી વિભાગના સ્તરને સ્તર જે છે એ પી વિભાગને એમીટર કહેવામાં આવે છે અને એન વિભાગ જે છે એને બેઝ કહેવામાં આવે છે. પી વિભાગ જે પાતળા સ્તરનો બનેલો હોવાથી ફોટોનની ઉર્જાનો વ્યય થયા વગર તે સીધો જ પીએન જંકશન જે અહીંયા દર્શાવેલું છે ગ્રીન કલરથી, આ પીએન જંકશન જે છે એના પર આ પ્રકાશ આપાત થાય છે. સોલર સેલમાંથી મળતો પાવર પીએન જંકશનનો કાર્યરત વિસ્તાર મોટો રાખવામાં આવે છે. આ જે પીએન જંકશનનો વિસ્તાર છે એને મોટો રાખવામાં આવે છે, જેને એક્ટિવ રીજન એટલે કે જે જંકશન છે એને કાર્યરત વિસ્તાર કહેવામાં આવે છે. જો જંકશન પર આપાત થતો જે પ્રકાશ છે તે પ્રકાશની ઉર્જા HF એ એનર્જી ગેપ EG કરતા વધારે હશે તો ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉત્પન્ન કરશે અને જંકશનને કારણે પરસ્પર વિરુદ્ધ દિશામાં જે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળ્યું હશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. અહીંયા પીએન જંકશન હોય તો પી અને એન અહીંયા ઋણ અને અહીંયા ધન, તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ રીતે ધન થી ઋણ એટલે એન થી પી પ્રકારનું હશે અને જે પ્રવાહ જે હશે એ અહીંયા આપણને પી થી એન પ્રકારનો વિદ્યુત પ્રવાહ મળે છે, જેને કારણે અહીંયા ઈએમએફ જે છે એ ઉદ્ભવે છે. અહીંયા જે છે એનોડ એ ધન વિદ્યુત ભારિત અને કેથોડ જે છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે. અને આ જે ઈએમએફ આપણને મળ્યું એ ઈએમએફ નું મૂલ્ય 0.5 વોલ્ટ થી 0.6 વોલ્ટ જેટલું હોય છે. અહીં આકૃતિની અંદર સોલર સેલ જે છે તેને અવરોધ સાથે જોડેલો છે. પરિણામે અહીં આકૃતિમાં વહેતો પ્રવાહ એ ફોટો પ્રવાહ કહેવામાં આવે છે.
આ પ્રવાહનું મૂલ્ય ફોટોવોલ્ટેજના મૂલ્ય અને પ્રકાશની તીવ્રતા પર આધારિત છે. એનું મૂલ્ય ફોટોવોલ્ટેજનું મૂલ્ય અને પ્રકાશની તીવ્રતા પર આધારિત છે. સિલિકોન, ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સેલેનાઇડ જેવા અર્ધવાહકોનો ઉપયોગ કરીને આપણે સોલર સેલ બનાવી શકીએ છીએ. સોલર સેલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી જે બાબતો છે જોઈએ તો એમાં પહેલું છે કે એની બેન્ડ ઉર્જા જે છે એ 1.0 ઇલેક્ટ્રોન વોલ્ટ થી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ સુધીની હોવી જોઈએ. પ્રકાશ શોષવાની ક્ષમતા વધુ હોવી જોઈએ, કેમ કે જો એ પ્રકાશ નહીં શોષે તો પછી વિદ્યુત પ્રવાહ ફોટો પ્રવાહ તેમાંથી વહેશે નહીં. વાહકતા વધુ હોવી જોઈએ. જો વાહકતા વધુ હશે તો જ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળી શકશે અને પદાર્થ સહેલાઈથી ઉપલબ્ધ હોવો જોઈએ, તો જ આપણે એમાંથી સોલર સેલ બનાવી શકીશું. સોલર સેલ માટે હંમેશા સૂર્યપ્રકાશ હોવો જરૂરી નથી. જો પ્રકાશના ફોટોનની ઉર્જા અર્ધવાહકના બેન્ડ ગેપ કરતા વધુ હોય તો તે પ્રકાશ પણ ફોટોવોલ્ટેજ ઉત્પન્ન કરી શકે છે. એવો કોઈ પ્રકાશ આપાત કરવામાં આવે કે જેની ઉર્જા આની ફોર્બિડન ગેપની ઉર્જા જે છે એ એના કરતા વધારે હોય તો પણ આપણે ફોટોવોલ્ટેજ મળી શકે છે. અને ઘણા બધા સોલર સેલને એકબીજાની સાથે શ્રેણીમાં અને સમાંતરમાં જોડવાથી સોલર પેનલ બનાવી શકાય છે. અને આ સોલર પેનલોનો ઉપયોગ સેટેલાઇટમાં વિદ્યુત ઉર્જા મેળવવા માટે થાય છે. આવી પેનલોની મદદથી ગૌણ વિદ્યુત કોષને દિવસ દરમિયાન ચાર્જ કરી રાત્રિ દરમિયાન આપણે પ્રકાશ મેળવી શકીએ છીએ. એટલે કે જો એની અંદર બેટરી જોડી દેવામાં આવે તો એ બેટરીને આપણે દિવસે ચાર્જ કરીએ અને રાત્રે એ બેટરીમાંથી આપણને વિદ્યુત પ્રવાહ મળી શકે. સોલર પેનલ જે છે અને સોલર સેલ જે છે તેનો ઉપયોગ જે છે એ કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક ઘડિયાળો અને કેમેરામાં થાય છે. પીએન જંકશન ડાયોડના સંજ્ઞા પરિપથો એમાં જોઈએ સૌપ્રથમ પીએન જંકશન ડાયોડ જે છે તેને આ રીતે પી એન આ સંજ્ઞા વડે પીએન જંકશનને દર્શાવવામાં આવે છે. આ એનોડ દર્શાવે છે અને આ કેથોડ કે દર્શાવે છે. એટલે કે આ ધન વિદ્યુત ભારિત અને આ ઋણ વિદ્યુત ભારિત છે. બીજું જોઈએ ઝેનર ડાયોડ. ઝેનર ડાયોડ માટે જે પીએન જંકશન ડાયોડનું હતું તે જ રીતે છે, ફક્ત તેમાં કેથોડને આગળ જણાવ્યું તેમ Z વડે દર્શાવવામાં આવે છે. એનો એનોડ છે અને એનો કેથોડ છે. એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ. એલઈડી જે છે તે પોતાનામાંથી પ્રકાશને મુક્ત કરે છે. આથી તેમાં જે પ્રકાશ છે એ બહારની બાજુ જતો હોય એ રીતે દર્શાવવામાં આવે છે.
ફોટોડાયોડ, ફોટોડાયોડ જે છે તેના પર આપણે બહારથી પ્રકાશ આપાત કરીએ છીએ. પરિણામે ફોટોડાયોડ ની સંજ્ઞામાં પ્રકાશ આ રીતે બહારથી આપાત થતો હોય તે રીતે દર્શાવવામાં આવે છે. જે પ્રકાશ છે એ એનોડ પર આપાત કરવામાં આવે છે. હવે સોલર સેલ છે એ પણ ફોટોડાયોડની જેમ જ તેના પર આપણે પ્રકાશને આપાત કરીએ છીએ. એ આ રીતે બેટરીની જેમ ધન ઋણ, અહીંયા એનો એનોડ, અહીંયા એનો કેથોડ અને તેની ઉપર આ રીતે સર્કલ. આ સંજ્ઞા વડે સોલર સેલને દર્શાવવામાં આવે છે અને તેની પર પણ આપણે પ્રકાશ આપાત કરતા હોવાથી તેને આ રીતે દર્શાવાય છે. અહીં ફોટોડાયોડ અને સોલર સેલ પર આપણે પ્રકાશ આપાત કરીએ છીએ જ્યારે એલઈડી માંથી પ્રકાશ ઉર્જા જે છે એ મુક્ત થાય છે. 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ બેન્ડ ગેપ ધરાવતા અર્ધવાહકમાંથી એક ફોટોડાયોડ તૈયાર કરવામાં આવ્યો છે. શું તે 6620 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતા વિકિરણને પારખી શકશે? પ્લાન્ક અચળાંક h જે છે એ 6.62 × 10⁻34 જૂલ સેકન્ડ છે. Eg એની એનર્જી ગેપની ઉર્જા 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આથી એને આપણે જૂલમાં ફેરવીએ તો 2.8 ગુણ્યા 1.6 × 10⁻19 એટલે કે 4.48 ગુણ્યા 10⁻19 જૂલ મળશે. તરંગ લંબાઈ લેમ્ડા આપેલી છે 6620 નેનોમીટર એટલે કે 6620 ગુણ્યા 10⁻9 મીટર. અહીંયા છે પોઈન્ટ તો 1, 2 અને 3 તો 6.62 ગુણ્યા 10⁻9 + 3 એટલે -6 મીટર. હવે ઉર્જા જે છે એનું સૂત્ર આગળ આપણે જોયું હતું કે ઉર્જા E બરાબર hf એટલે કે hc ના છેદમાં લેમ્ડા. પ્લાન્ક અચળાંક h 6.62 ગુણ્યા 10⁻34 આપેલો છે. C જે છે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ ના છેદમાં લેમ્ડા 6.62 ગુણ્યા 10⁻6 આથી સાદુરૂપ આપતા 3 ગુણ્યા 10⁻20 જૂલ આપણને ઉર્જા E મળે છે. આ જે ઉર્જા જે છે એ 3 ગુણ્યા 10⁻20 એ Eg એટલે કે E is less than Eg એટલે કે એનર્જી ગેપની જે ઉર્જા છે 4.48 ગુણ્યા 10⁻19 કરતા એક ઓછી હોવાથી આ જે ફોટોડાયોડ છે તે 6620 નેનોમીટરની તરંગ લંબાઈ એટલે કે લેમ્ડા ધરાવતા વિકિરણને પારખી શકશે નહીં.